નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લીમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બોર્ડ એક્ઝામની અંદર નીચે આપેલું કાવ્ય વાંચી આપેલા પ્રશ્નોના જવાબ લખો. 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. 5 પ્રશ્નના સાચા જવાબ લખો તો 5 માર્ક્સ મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અંદરથી જોઈને પ્રશ્નના જવાબ શોધીને લખવાના છે. ક્યાંય જોડણીની ભૂલ ન થાય, ભાષાની ભૂલ ન થાય, અક્ષર સારા આવે, બરાબર વાંચી શકાય એવા અક્ષરમાં સરસ મજાના પ્રશ્નના જવાબ અંદરથી શોધી અને લખવાના છે. પદ્યાર્થ ગ્રહણ કરવાનું છે. પદ્યને સમજીને એના જવાબ લખવાના છે. તાંબા લોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે? તાંબા લોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે? જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ જંજાળ આડે. જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ એટલે કે નકામી જંજાળ આડે. રહેશે મારા તુલસી તરસ્યા, રહેશે મારા તુલસી તરસ્યા, પાંદડા ઓસવાશે એકેય ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી. કુંડામાં જે ખરી ગરી પડ્યા હોય તે માત્ર લેજો. રાજી રહેશે પ્રભુ જળ હળશે દીપ સૌભાગ્યનો એ. નિત્ય માના મુખેથી સ્રવતા શબ્દ ભીના ભરેલા. વૃંદા વિષ્ણુ પરિણય લીએ કાર્તિકે ધન્યતાથી. ધ્રુજે દીવો અરવ કણસે ખંડ લંબાય ઓળા. મૂંગું મૂંગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને. સૂતેલા જે ક્ષીણ થઈ બધે ડૂસકા કઈ થીજેલા. અડધા ખુલ્લા જનક મુખમાં કંપતે હાથે માતા. મૂકે લીલું પરણ તુલસીનું ભીડી હોઠ સૂકા. આયુષ્ય જે ઉર સિંચે ઉછરેલ તે છોડ કેરુમ. ફરીથી એકવાર જોઈએ આપણે. તાંબા લોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે? શું કહે છે? તુલસીને પાણી પાવાની વાત કરે છે. માં કોને પાણી પાવાની સૂચના આપે છે? તો કે માં તુલસીને પાણી પાવાની સૂચના આપે છે. માં કેવા તુલસીદળ લેવાનું કહે છે? તો માં કુંડામાં ખરીને ગરી પડેલા તુલસીદળ લેવાનું કહે છે. કવિ કોની અંતિમ ક્ષણની વાત કરે છે? તો કવિ તેમના પિતાની અંતિમ ક્ષણની વાત કરે છે. માં કઈ રીતે એમના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે? તો માં એમના પતિના અડધા ખુલ્લા મુખમાં કંપતે હાથે તુલસીનું પર્ણ મૂકે છે. અહીંયા એમના પતિનો એમ કે જીવ નીકળી ગયો છે અને એમના મુખમાં તુલસીનું પત્તું મૂકવાનું છે. તો વાત કરે છે તાંબા લોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે? તાંબાનો લોટો ભરીને તુલસીને પાણી પાયું ખરા કે? પછી અડજો એમ. અને એમાંય જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ જંજાળ આડે. રહેશે મારા તુલસી તરસ્યા, પાંદડા ઓસવાશે એકે ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી. કુંડામાં જે ખરી ગરી પડ્યા હોય તે માત્ર લેજો. રાજી રહેશે પ્રભુ જળ હળશે દીપ સૌભાગ્યનો એ. નિત્ય માના મુખથી સ્રવતા શબ્દ ભીના કરેલા. વૃંદા તુલસી પરિણય લીએ કાર્તિકે ધન્યતાથી. વૃંદા એટલે તુલસી. ધ્રુજે દીવો અરવ કણસે ખંડ લંબાય ઓળા. મૂંગું મૂંગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને. સૂતેલા જે ક્ષીણ થઈ બધે ડૂસકા કઈ થીજેલા. અડધા ખુલ્લા જનક મુખમાં કંપતે હાથે માતા. મૂકે લીલું પરણ તુલસીનું ભીડી હોઠ સૂકા. આયુષ્ય જે ઉર સિંચે ઉછરેલ તે છોડ કેરુમ. માં કોને પાણી પાવાની સૂચના આપે છે? તો માં તુલસીને પાણી પાવાની સૂચના આપે છે. શું કહે છે? તાંબો આ લોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે? માં કુંડામાં માં કેવા તુલસીદળ લેવાનું કહે છે? તો કે માં કુંડામાં ખરી ગરી પડેલા તુલસીદળ લેવાનું કહે છે. કવિ કોની અંતિમ ક્ષણની વાત કરે છે? તો કવિ તેમના પિતાની અંતિમ ક્ષણની વાત કરે છે. માં કઈ રીતે એમના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે? તો માં એમના પતિના અડધા ખુલ્લા મુખમાં કંપતે હાથે તુલસીનું પર્ણ મૂકે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો તુલસીદળ એ કાવ્યને યોગ્ય શીર્ષક છે. તુલસીદળની વાત છે કે તુલસીદળ કેવી રીતે તોડવાનું કહે છે કે તો તુલસીદળને એમ કે તુલસીને પાણી પાય અને તુલસીદળ એટલે તુલસીનું પાન તોડજો. પાછું જીવતું ના છોડવાનું એટલે તૂટી ખરી ગયેલું પડી ગયેલું એ જ પાન લેવાનું કહે છે.
બીજું એક કાવ્ય જોઈએ તો મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા, મારી સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી દિલનો દડુલો રમાડી, ભૂખી સબરીના બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગર સરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં તેને હંકારી તું જા. ફરીથી એકવાર જોઈએ. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી બંસીમાં બોલ બે તું વગાડી જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, સુની સરિતાને તીર પહેરી પિતાંબરી દિલનો ડડુલો રમાડી તું જા, ભૂખી સબરીના બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વાણીની વીણા જગાડી તું જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગર શેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલે સે, ફાવે ત્યાં એને હંકારી તું જા. કવિ ઈશ્વરને કેવી રીતે પધારવાનું કહે છે? કવિ ઈશ્વરને કેવી રીતે પધારવાનું કહે છે? તો કવિ ઈશ્વરને ઝંઝાના ઝાંઝર પહેરીને પધારવાનું કહે છે. શું કહે છે કવિ? કવિ ઈશ્વરને કહે છે ઝંઝાના ઝાંઝરને પહેરીને પધારવાનું કહે છે. શું કહે છે? મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા. પ્રશ્ન શું છે? કવિ ઈશ્વરને કેવી રીતે પધારવાનું કહે છે? તો ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા એવું કહે છે. 2 નંબર પ્રશ્ન, સોનેરી સપનું ક્યારે જોઈ શકાય? તો સોનેરી સપનું પોઢેલી પાંપણના પડદા ઉપાડીને જોઈ શકાય છે. સોનેરી સપનું પોઢેલી પાંપણના પડદા ઉપાડીને જોઈ શકાય છે. સોનેરી સપનું પોઢેલી પાંપણના પડદા ઉપાડીને જોઈ શકાય છે. સૂની સરિતા એટલે કૃષ્ણની વાંસળી વિનાનો સૂની સરિતા એટલે શું? તો સૂની સરિતા એટલે કૃષ્ણની વાંસળી વિનાનો સૂનો વિસ્તાર. સૂની સરિતા એટલે કૃષ્ણની વાંસળી વિનાનો સૂનો વિસ્તાર. સૂની સરિતા એટલે કૃષ્ણની વાંસળી વિનાનો સૂનો વિસ્તાર. મનના માલિકને કવિ મોજના હલેસે ફાવે ત્યાં હંકારી જવાનું કહે છે. મનના માલિકને કવિ શું કહે છે? તો મનના માલિકને કવિ મોજના હલેસે ફાવે ત્યાં હંકારી જવાનું કહે છે. મનનો માલિક ઈશ્વર. મનના માલિકને કવિ શું કહે છે? તો મનના માલિકને કવિ મોજના હલેસે ફાવે ત્યાં હંકારી જવાનું કહે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આ કાવ્યને વારંવાર શું શબ્દ આવે છે? મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. વારે વારે આ શબ્દ આવે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો બંસીમાં બે બોલ વગાડી તું જા. આપણે જોયું ને, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરની પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા
ઢંઢોળી જા પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા સોનેરી સોણલું સોણલું એટલે સપનું બતાડી તું જા મારા બંસીમાં બોલ બે તું વગાડી જા સુની સરિતા એટલે નદી સુની સરિતાને તીરે તીર એટલે કિનારો પહેરી પિતાંબરી દિલનો દડુલો રમાડી તું જા ભૂખી સબરીના બોર બે આરોગી જા જન્મ ભૂખીને જમાડી તું જા મારી બંસીમાં બોલ બે તું વગાડી જા મારે ઘાટી બંધાણી મારી હોડી વછોડી જા સાગર શેરે ઉતારી તું જા મનના માલિક તારી મોજના હલે સેફ આવે ત્યાં એને હંકારી તું જા. તો કાવ્યનું યોગ્ય શીર્ષક શું છે? બંસીમાં બે બોલ વગાડી તું જા. બોર્ડ એક્ઝામની અંદર 5 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, 5-5ના સરસ સારા અક્ષરે પૂરા વાક્યની અંદર જવાબ લખવાના. ભાષાની ભૂલ ના થાય, અક્ષર સારા હોવા જોઈએ, ક્રમસર વ્યવસ્થિત જવાબ લખવાના. 5-5 માર્ક્સ પૂરેપૂરા મળી જાય, એક પણ માર્ક્સ ન કપાય તેનું ધ્યાન